નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 3 જેનો પાર્ટ નંબર 2. શરૂઆત કરીએ 51 નંબરના ક્વેશ્ચનથી. ભારતની પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી કયા રાજ્યમાં બનાવવામાં આવશે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, મણિપુર ખાતે. પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે? એ ઓપ્શન, ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે. કયા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, રેડિયો બટન. ફ્રોઇડના મતે અજાગ્રત મનમાં રાજમાર્ગો કોને ગણવામાં આવે છે? એ ઓપ્શન, સ્વપ્નો. કમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક નિર્ણયો કયા એકમ દ્વારા લેવામાં આવે છે? એ ઓપ્શન, ALU. 56 નંબરનો ક્વેશ્ચન. ઇન્ડિયન પિનલ કોડ 1860ની કલમ 2 શું જણાવે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા. કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે? સી ઓપ્શન, 6 મહિનામાં. ભારત સંઘમાં કોઈ પણ બીજા રાજ્યને દાખલ કરવાનો અધિકાર કોનો છે? સંસદનો. તાજેતરમાં પ્લાસ્ટિક સમજૂતી પ્લાસ્ટિક એક્ટ લોન્ચ કરનારો પ્રથમ એશિયન દેશ કયો બન્યો? ભારત. BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? ક્ષય. રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવાય છે? 5 સપ્ટેમ્બરના રોજ. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 પોલીસને કોઈપણ મિલકત કબજે લેવાની સત્તા તથા તે અંગેની ફરજ નીચે મુજબ છે, જેમાંથી નીચેનામાંથી કયું લાગુ પડતું નથી તે જણાવવું. 4 ઓપ્શનમાંથી કયું વિધાન લાગુ પડતું નથી તે જણાવવાનું છે. 62 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, સમગ્ર મિલકત શકમંદ સંજોગોમાં મળી આવે ત્યારે. પીવાના પાણીમાં શું મેળવવાથી દાંત પડતા નથી? ફ્લોરાઇડ. કયું સાધન પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખાય છે? માઉસ. ભારતીય દંડ સંહિતા મુજબ બળજબરીથી કઢાવી લેવા માટે કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડવાનો ભય દેખાડવો એ કેવા પ્રકારનો ગુનો બને છે? બિનજામીનપાત્ર. ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય? માત્ર સેશન્સ કોર્ટમાં. જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વર્ષે કયા વારે પૂરું થશે? શનિવાર. પીધેલું વ્યક્તિનું જાહેરમાં વર્તન IPC 1860ની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે? કલમ 510 અંતર્ગત. તાજેતરમાં કયા રાજ્યે પત્રકારો માટે પત્રકાર કલ્યાણ કોષ યોજના શરૂ કરી? બી ઓપ્શન, છત્તીસગઢ. બુદ્ધ રચિતના રચયિતા કોણ છે? અશ્વઘોષ. હાલમાં ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ બને? જેઠાભાઈ ભરવાડ. કોલસામાં કયા પ્રકારનો કોલસો ઉચ્ચ કક્ષાનો છે? એન્થ્રેસાઇટ. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973માં ભરણ પોષણ કરવામાં સક્ષમ પત્ની બાળકો અને મા બાપના ભરણ પોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? કલમ 125-25 અંતર્ગત. IPC 1860 મુજબ
હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે? 3 માસ સુધીની કેદ અથવા ₹500 સુધીનો દંડ અથવા બંને. બહમની રાજ્યની રાજધાની નીચેના પૈકી કઈ હતી? ગુલબર્ગ. પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસ્કુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? આદિ અશ્મય યુગના. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો તેને ફરજિયાત જામીન ઉપર છોડી મૂકવો જ પડે. હાલમાં વિશ્વ નદી દિવસ ક્યારે મનાવવામાં આવે? 26 સપ્ટેમ્બરના રોજ. દ્રાક્ષની ખેતીને શું કહે છે? વિટીકલ્ચર. મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે? આંતરજ્ઞાતીય. બિલાડીની ટોપનો પ્રકાર જણાવો. ફોગ. પક્ષદ્રોહી સાક્ષી એટલે બોલનાર પક્ષકારની વિરુદ્ધ નિવેદન કરે છે. શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ CRPC 1973ની કઈ કલમમાં કરવામાં આવી છે? 320. નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? ગુજરાતી સોનેટના પિતા તો સુંદરમ. આ જોડકું બંધ બેસતું નથી, એટલે આ 3 સાચા છે. આદિકવિ તો નરસિંહ મહેતા, કવિ શિરોમણી તો પ્રેમાનંદ, ગરબીઓના કવિ તો દયારામ. હાલમાં ભારતનો સૌથી મોટો પામેટમ ક્યાં બન્યો? ઉત્તરાખંડ ખાતે. કલમ 199માં ક્રિમિનલ પ્રોસિજર કોડ અંતર્ગત કઈ ઇન્સાફી કાર્યવાહીનો સમાવેશ થયો છે? બદનક્ષી બદલ કાર્યવાહી. ધ્વનિના મોજા નીચેનામાંથી શામાં પ્રસરણ પામતા નથી? શૂન્ય અવકાશમાં. નીચે આપેલ તહેવારો અને તેની તિથિ પૈકી કઈ જોડ અસંગત છે તે જણાવો. ડી ઓપ્શન બુદ્ધ પૂર્ણિમા તો માગસર સુદ પૂનમ. આ તિથિ અસંગત છે, એટલે આ 3 સાચી છે. જન્માષ્ટમી, શ્રાવણ વદ આઠમ, વસંત પંચમી, મહાસુદ પાંચમ, મહાશિવરાત્રિ, મહાવદ તેરસ. કમ્પ્યુટરના જે સાધનોને તમે જોઈ શકો અને સ્પર્શી શકો તેને શું કહેવાય છે? હાર્ડવેર. CRPCમાં પત્ની, માતા-પિતા અને સંતાનોના ભરણપોષણની જવાબદારી કેવા પ્રકારની છે? A અને B બંને, એટલે કે નૈતિક અને કાનૂની. આ બંને જવાબદારી છે. ડિસેમ્બરમાં ભારતના કયા સ્થળેથી સૌથી વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે? ચેન્નઈ. ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મથક પૈકી કયું જોડકું સાચું નથી? ડી ઓપ્શન બધા જ જોડકા સાચા છે, એટલે કે ગીર સોમનાથ તો વેરાવળ, તાપી વ્યારા, દેવભૂમિ દ્વારકા ખંભાળિયા, સાબરકાંઠા હિંમતનગર. હાલમાં કયા રાજ્યમાં ટિહરી બંધને પહેલી વખત પૂરી ક્ષમતાથી ભરવામાં આવે? ઉત્તરાખંડ. સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર જણાવો. મોહેન્જો-દડો. બરફ પાણી ઉપર કયા કારણથી તરે છે? પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી હોવાથી. હોકી ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે. જો તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે. તો મેનેજરની ઉંમર કેટલી હશે? 40 વર્ષ. જોડકા જોડો. સાચો જવાબ રહેશે B ઓપ્શન, એટલે કે પ્રેમાનંદ તો આખ્યાન, બક ઠાકોર તો સોનેટ, સ્નેહરશ્મિ
તો હાઇકુ, અને ગીજુભાઈ બધેકા તો બાળ સાહિત્ય. પ્રકાશની તીવ્રતા શાના વડે માપી શકાય છે? ફોટોમીટર. નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિલોમીટર જાય છે, ત્યાંથી ડાબી બાજુ 2 કિલોમીટર જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિલોમીટર સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિલોમીટર સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિલોમીટર અને ત્યાંથી ડાબી બાજુ 3 કિલોમીટર અને ત્યાંથી જમણી બાજુ 4 કિલોમીટર સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે? સી ઓપ્શન 9 કિલોમીટર. CRPC કલમ 154(1) હેઠળ ભારતીય ફોજદારી ધારાની કલમ 354, 354B તથા કલમ 376, 376A, 376B, 376C, 376D હેઠળના શિક્ષાપાત્ર ગુના હેઠળની માહિતી નોંધવામાં રાજ્ય સેવક નિષ્ફળ રહે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે? સી ઓપ્શન કલમ 166A અંતર્ગત. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના 50 પ્રશ્નો. 50 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. અને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને પોતાના મિત્રો જોડે જરૂરથી શેર કરજો.